સૌથી પહેલાં એક કઢાઈમાં તમે ચણાના લોટ લો. ચણાના લોટમાં થોડું તેલ નાખીને ચણાના લોટને શેકાવા દો. હવે તમે બીજું એક પાત્ર લો, તેમાં છાશ અને દહીં નાખો. શેકેલે ચણાનો લોટ નાખી દો. હવે એક ખાંડણી લો, તેમાં લસણ, મરચાં, થોડું આદું નાખી આપો. હવે મીઠો લીમડો નાખી આપો. હવે તેને બરાબર ખાંડી લો. આ ખાંડેલો મસાલો તમે દહીં અને છાશમાં નાખી દો. હવે તેને બરાબર વલોવી દો. બીજું એક વાસણ લો, તેમાં ઘી નાખો, તેમાં થોડું જીરું નાખો. હવે તેમાં મીઠો લીમડો નાખી આપો, થોડી હળદર નાખી આપો અને છાશ અને દહીં જે વલોવેલી હતી તે નાખી દો. હવે જે સરગવાની સીંગો તમે બાફેલી છે તેમાંથી સૌપ્રથમ બટાટા બાફેલા લઈ લો. હવે બટાટાને તમે થોડા ક્રશ કરી નાખો અને તેને કઢીમાં નાખી દો. હવે થોડું મીઠું નાખી આપો, થોડું જીરું, થોડી ખાંડ નાખી આપો એટલે ગળપણ રહેશે. હવે તેને મિક્સ કરી દો. બરાબર તે મિક્સ થઈ જાય તે પછી સરગવાની સીંગો છે તે નાખી દો. કઢીમાં થોડો તડકો લગાવવા માટે એક વાસણ લો, તેમાં થોડું ઘી નાખો. તેમાં થોડું હવે જીરું નાખી આપો. જીરું થોડું તતડે એટલે હવે તેમાં મીઠો લીમડો નાખી આપો. મીઠા લીમડા બાદ થોડું મરચું નાખી આપો. હવે આ મસાલો તમે કઢીમાં નાખી દો. ત્યારબાદ કઢીને વ્યવસ્થિત તમે મિક્સ કરી લો. થોડી વારમાં જ તમારી ખાટી મીઠી ગુજરાતી કઢી તૈયાર થઈ જશે. સરગવાની કઢીના ઘણા શારીરિક ફાયદા પણ છે.